મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં ખાસ પ્રકારની સેવા, સંગત, બાઇબલ અભ્યાસ અને સવારના મનનમાં આપને આવકારું છું. અને આજનું ખાતરીદાયક વચન આપણે એસ્તરના પુસ્તકમાંથી જોવાના છે. એસ્તર રાણીના જીવનની અંદર જે પહાડ કે તકલીફો, મુશ્કેલીઓ પથ્થર સમાન બનાવ આવ્યા અને બધામાં પ્રભુએ જે કૃપા આપી અને એસ્તરે કેવી રીતે પ્રભુની આણ સ્વીકારીને બીક રાખીને પ્રભુના મહિમાને માટે પોતાની પ્રજા, પોતાના લોક, પોતાના સમાજ માટે એક નમૂનારૂપ બની. અને એસ્તરનું પુસ્તક ના આખા બધા અધ્યાયોને વિશેષ કરીને પહેલો અધ્યાય શરૂઆત, ત્યાર પછી ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય, એમાં અનુક્રમે એસ્તર રાણીના સમયમાં યહૂદીઓને નાશ કરવાનું હામાને જે યોજના કરી હતી અને યોજના મુજબ તેણે રાજાની પાસે ખાસ પરવાનગી લીધી. પણ આ અંગેની વાત એસ્તરના સગા કાકા મોર્દખાઈને એની ખબર પડી અને મોર્દખાએ એસ્તર સુધી આ સંદેશો પહોંચાડ્યો. ચોથો અધ્યાય અને 15મા વચનથી આગળ એસ્તરને જ્યારે આ સંદેશ પહોંચાડવામાં આવ્યો અને મોર્દખાઈ દ્વારા કહેવામાં આવ્યું, ત્યારે એસ્તરે પણ જવાબ મોકલી આપ્યો કે હા, હું રાજાના રાજમહેલમાં સલામત તો છું જ, પણ મને મારા લોકો પ્રત્યે હમદર્દી, બોજ અને દર્શન છે. અને જો એમ જ હોય તો 3 દિવસના ઉપવાસ જાહેર કર્યા. એસ્તરે જવાબ આપ્યો મોર્દખાઈને અને કહ્યું કે જા અને 3 દિવસ અને રાત ઉપવાસ જાહેર કરો, પ્રાર્થના કરો, મારા માટે પ્રાર્થના કરો, અને હું રાજા સમક્ષ જાઉં અને રાજા પાસેથી પરવાનગી લઉં, રાજાને મારી દુઃખ, મારા લોકોની વેદના કહું. પ્રભુની કૃપાથી રાજા સાથેની સંગત ખૂબ આશીર્વાદિત થઈ. 5મો અધ્યાય અને 2જું વચન, રાજાની રહેમ નજરથી એસ્તર આશીર્વાદિત થઈ. રાજાની રહેમ નજર એસ્તર ઉપર થઈ અને એસ્તરને કહેવામાં આવ્યું કે બોલ, તારી શું માગણી છે? એણે રાજદંડ ધર્યો રાજાએ, અને એસ્તરે પોતાના લોકની કથની કહી અને પોતાના લોક તકલીફમાં હોય તો હું કેવી રીતે રાજમહેલમાં સલામત રહી શકું. અને રાજાએ એની પર રહેમ નજર કરી. પરિણામ સ્વરૂપે જે ફાંસી મોર્દખાઈ માટે તૈયાર કરેલી એ જ ફાંસી હામાનને આપવામાં આવી. 7મો અધ્યાય 10મું વચન, જે પ્લાન બીજાને માટે કરેલા, બીજા લોક માટે અદેખાઈની ઈર્ષામાં, એ હામાતને પોતે જ વેઠવાનું થયું. અને મોર્દખાઈને એના ઇઝરાયેલી યહૂદી પ્રજાને મારી નાખવાની, મિટાઈ દેવાની યોજના એ ફેલ ગઈ. અને યહૂદીઓએ અદ્ભુત રીતે આ બનાવને કેવી રીતે ઈશ્વરની આરાધનામાં અને ભજનમાં જોયું. અને મોર્દખાઈને હામાની જગ્યાએ ફાંસી આપવામાં આવી. ત્યારે કહે છે કે એ જે સજા થઈ અથવા તો એ જે બાબત બની એનાથી ત્યાર પછી હામાનની જગ્યાએ મોર્દખાઈને કારભારી બનાવવામાં આવ્યો અને મોટું માન આપવામાં આવ્યું. અને પોતાનો સમાજ, પોતાની પ્રજા, યહૂદી પ્રજા બચી ગઈ. એટલે કે એસ્તરના યોગદાનથી બહુ મોટો પહાડ, બહુ મોટી તકલીફ, પથ્થર સમાન બનાવો બન્યા. પણ ઈશ્વરની યોજનામાં 3 દિવસ પ્રાર્થના અને ઉપવાસ સહિત આ પડકાર એમણે ઝીલ્યો અને એસ્તરને મોર્દખાઈ યહૂદી પ્રજાનું ભલું કર્યું. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજના ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. આજના વચનના પ્રકાશમાં અમને દોરો. ગમે તેવી તકલીફો, મુશ્કેલીઓ, પહાડો આવે, પણ પ્રભુ ઉપવાસ સહિતની પ્રાર્થના એ પ્રત્યુત્તર આપે છે. અને આજના વચનને માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.